તો આમ આદમી પાર્ટીવાળા કેટલા હરામી છે ને એનું પાકું સબૂત તમને હું આપું આ વિડીયાની અંદર. કોઈ પણ ફાંકા ફોજદારી કરતા હોય ને કે ભણેલા ગણેલા છે અને લોકોના સેવા કરવા માટે આવે છે, હાવ ખોટી વાત છે. કેજરીવાલ 7/12/2025 રોજ અહીંયા આવવાનો હતો ગુજરાતમાં. એની પહેલાં મેં આખી એના ભાષણની સ્ક્રિપ્ટ તૈયાર કરીને મારો વિડીયો મૂકેલો છે. એ મોટું સબૂત છે. એ લોકો જ્યારે આવવાનો હોય ને કેજરીવાલ, પહેલાં એને કાયદેસરનું પ્લેટફોર્મ તૈયાર કરવા માટે આ બધું કરાવે છે નાટક. જે ખાડા મરાવવાના અને વાહા નિર્દોષ લોકોના ભંગાવાના કાંડ થાય છે ને ગુજરાતમાં, એની પાછળ આ માસ્ટર માઇન્ડ છે કેજરીવાલ. તમે આ વિડીયો જુઓ, તમને ખ્યાલ આવી જાય. મેં આગળથી આખી એની મેઇન પોઈન્ટવાળી સ્ક્રિપ્ટ તૈયાર કરીને મૂકી હતી. એ જ ભાષણ આજે 7 તારીખે એને આપેલું છે. મેં મૂકેલો વિડીયો મારી આઈડીમાં પડેલો છે અને એને જે ભાષણ આપ્યું એ તમે જોશો. એના મુખ્ય મુદ્દાઓ મેં આમાં મૂકેલા છે, તમને ખ્યાલ આવશે. આગળથી જ ઉગાડા પાડી દીધા હતા આ લોકોને. અને સારો લાગે તો વિડીયો શેર કરજો. જુઓ મિત્રો. नमस्ते गुजरात वालों, मेरा नमस्कार। गुजरात में एक तरफ किसानों पर अत्याचार हो रहे हैं, किसानों को जेल में डाला जा रहा है, पीटा जा रहा है। के अंदर किस तरह से लाठीचार्ज किया, खेडूतों को पकड़ पकड़ के जेल में डाला। भाजपा की सरकार अब ज्यादा दिन रहने वाली नहीं है। के साथ 2 साल में बीजेपी की सरकार जा रही है। एक सभा हुई थी जामनगर में, तो भाजपा वालों ने कांग्रेस के साथ मिलकर एक आदमी को भेजा और हमारे लोकप्रिय नेता के ऊपर हमला करवा दिया। दे रहा था, भाजपा को गाली दे रहा था और एक कांग्रेस वाले ने आके उन पे जूता फेंका। भाजपा कांग्रेस दोनों एक ही है, दोनों एक ही सिक्के के 2 पहलू हैं। पहले आपके पास विकल्प नहीं था, अब आपके पास विकल्प है, आम आदमी पार्टी है। જોયું ને મિત્રો, સાચી લાગે ને મારી વાત તો શેર કરજો વિડીયોને. નકર આ ગુજરાતમાં હક નહીં લેવા દે. હજી 2027 વાર છે. એની મેલી નજર છે. દિલ્હી હાથમાંથી વહી ગયું છે, પંજાબ જાય એમ છે, એટલે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની તેજુરી ઉપર આ હરામીઓની નજર છે. ચાલો કરી નાખો શેર. જય હિન્દ.